Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ પ્રેક્ટિકલ એમાં આજે આપણે જોવા જઈ રહ્યા છે પ્રેક્ટિકલ નંબર 8. પ્રેક્ટિકલ નંબર 8નો હેતુ કંઈક એવો છે કે આપણને આપવામાં આવેલા સોનોમીટર અને ઇલેક્ટ્રોમેગ્નેટની મદદથી જે પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે એસી મેન્સ જે આપણા ઘરમાં જે પ્રવાહ આવે છે એની આવૃત્તિ માપવી, એની ફ્રીક્વન્સી માપવી. ફ્રીક્વન્સી આપણને ખબર છે કે આપણા ઘરમાં જે ફ્રીક્વન્સી આવે છે 50 હર્ટ્ઝની હોય છે, પણ એ જ વસ્તુને આજે આપણે પ્રેક્ટિકલી પ્રૂવ કરવાની છે. કેવી રીતે? તો એ ફ્રીક્વન્સીથી આપણે રેઝોનન્સ કરાવી અને એ આપણે પ્રૂવ કરીશું. પણ એ કેવી રીતે એ જોઈએ, પણ એના પહેલાં આપણે જે સાધન આપેલું છે એ સાધનને સમજવું પડે. અહીંયા જે સાધન આપ્યું છે એ છે સોનોમીટર. તો સોનોમીટર એ શબ્દને પહેલાં પકડવો પડે કે સોનો મતલબ કે સાઉન્ડ અને મીટર એટલે કે જે એને મેઝર કરે છે. સાઉન્ડની ફ્રીક્વન્સીને મેઝર કરવા માટે વપરાતું જે સાધન છે એને કહીશું આપણે સોનોમીટર. હવે આ પ્રેક્ટિકલની આપણે પ્રાયોગિક ગોઠવણી જોઈએ. તો મિત્રો આજે તમે જોઈ રહ્યા છો આ છે એક સોનોમીટર. આ આખું જે આપણને સેક્શન દેખાય છે એ છે સોનોમીટર. અહીંયા ઉપર આ જે લગાવેલું છે એ છે આપણું ઇલેક્ટ્રોમેગ્નેટ. અને ઇલેક્ટ્રોમેગ્નેટને અહીંયાથી બે વાયર જોડે આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સાથે જોડ્યું છે. યાદ રાખજો, દરેક પ્રેક્ટિકલમાં આપણે જે બેટરી વાપરીએ છીએ એ બેટરી નથી, આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે જે એસીમાં જ આપણને જાળવી રાખશે. ખાલી એનું જે ઇનપુટ છે એને થોડુંક ઘટાડી આપશે, સ્ટેપ ડાઉન કરશે. બાકી એસીનું એસી જ રાખશે. બીજી બધી પ્રેક્ટિકલમાં આપણે જે જોયું એ એસીનું ડીસીમાં કન્વર્ટ કરીને પ્રેક્ટિકલ કરતા હતા. આ એસીનું એસી રાખીને જ આપણને પ્રવાહનું મૂલ્ય આપશે. હવે એટલું થઈ જાય એટલે આપણે પ્રેક્ટિકલમાં સૌથી પહેલાં અહીંયા જે તાર નીચે છે એમાં આપણે અમુક વજનિયા ભરાયેલા છે. તો સૌથી પહેલાં જ્યારે આપણે આ પ્રેક્ટિકલ શરૂ કરીએ તો અહીંયા આપણે ફક્ત એકમાત્ર 500 ગ્રામનું જ વજનિયું ભરાઈશું. તો જે બીજા બધા વજનિયા હોય એને આપણે અહીંયાથી રિમૂવ કરી દઈશું. તો હા, બીજા વજનને હવે રિમૂવ કર્યા પછી હવે આપણે એક જ વજન અહીંયા ભરાવવાનું છે. એટલું થઈ જાય મિત્રો, પછી આ ઇલેક્ટ્રોમેગ્નેટનું જે સળીઓ છે જે નીચે બહાર આવતો હશે, ઇલેક્ટ્રોમેગ્નેટના સળિયાને તમને અહીંયા 2 ફૂટપટ્ટી આપેલી છે. એ ફૂટપટ્ટીમાં બરાબર 50 ઉપર આપણે એને સેટ કરવાનો છે. હવે અહીંયા 2 ટેકા આપવામાં આવ્યા છે. એ 2 ટેકાને આપણે એ સળિયાથી 5-5 સેન્ટીમીટર દૂર એટલે કે એક ટેકો જે છે એને આપણે 45 ઉપર અને એક ટેકો જે છે એને આપણે 55 ઉપર સેટ કરીશું. આટલું થાય એટલે આપણી અહીંયા પ્રાયોગિક ગોઠવણી પૂરી થાય. હવે આપણે પ્રેક્ટિકલ શરૂ કરવાનો છે. તો જ્યારે પણ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટની જ્યારે અહીંયાથી આપણે ઇનપુટ આપીશું, બેટરીમાંથી આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરથી જ્યારે આપણે ઇનપુટ આપીશું, તો મિત્રો આ જે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે, તો આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં શું કરશે કે આ જે આપણું ઇલેક્ટ્રોમેગ્નેટ છે કે જેની અંદર વાયરનું લૂપ હશે, એ લૂપની અંદર જ્યારે પણ એમાં એસી કરંટ પાસ થશે તો એ વખતે આપણને ખબર છે કે કોઈ પણ ગૂંચળામાંથી એસી કરંટ પાસ થાય તો મતલબ કે ચાર્જ એમાંથી મૂવ કરે તો એની આજુબાજુ એ ઇલેક્ટ્રિક ફિલ્ડ કે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે. આપણે અહીંયા મેગ્નેટિક માટે વાત કરીએ તો મેગ્નેટિક ફિલ્ડ એની જનરેટ કરશે. તો જેના કારણે એ જે આખું ઇલેક્ટ્રોમેગ્નેટ છે એ પોતે જ એક મેગ્નેટ બની જશે. પણ કેવું કે જે ઇલેક્ટ્રિસિટી ઉપર આધાર રાખે એવું મેગ્નેટ, એટલે આપણે એને કહીશું ઇલેક્ટ્રોમેગ્નેટ. હવે એ મેગ્નેટ આ તાર ઉપર કેવી રીતે અસર કરશે? તો આ જે ઇલેક્ટ્રોમેગ્નેટ છે એ પોતાની આજુબાજુમાં મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરશે. એ ફિલ્ડ જે જનરેટ થશે એના કારણે એના જેટલી રેન્જમાં ફિલ્ડ જનરેટ થયું છે એમાં જો કોઈ પણ એવા પદાર્થ પડ્યા હોય કે જે મેગ્નેટાઇઝન ધરાવતા હોય, જે પોતે ચુંબકત્વ ધરાવતા હોય, તો એ બધા જ એવા પદાર્થો એની તરફ આકર્ષાશે. તો અહીંયા જે આપણે તાર વાપર્યો છે એ સોફ્ટ આયર્નનો તાર છે. તો એ જે તાર છે એ આની તરફ ખેંચાશે. પણ ઇલેક્ટ્રોમેગ્નેટ આ જે ઇલેક્ટ્રોમેગ્નેટ છે એ ઇલેક્ટ્રોમેગ્નેટ આ તારને એની બાજુ ઉપર ખેંચવાનો પ્રયત્ન કરશે. પણ એ જ સમયે પાછું એમાં જ્યારે ડાઉન સાયકલ આવશે, આ એસી સાઇન વેવ પાસ થવાના છે, પ્લસ આવશે તો એને ખેંચશે, માઇનસ આવશે તો ડાઉન કરશે. અને સાથે સાથે પાછું આપણે અહીંયા વજનિયા પણ ભરાયા છે નીચે, તો એ પણ એને નીચે, આ વજનિયા જે છે એ પણ એને નીચે ખેંચવાનો ટ્રાય કરશે. એટલે આ એને ઉપર ખેંચશે અને વજનિયા એને નીચે ખેંચશે. એટલે એ બેની વચ્ચે આના પછી વાઇબ્રેશન આવશે અને આ જે તારના વાઇબ્રેશન હશે એ ઊભા વાઇબ્રેશન એટલે કે આપણને સાઇન વેવ જેવા વાઇબ્રેશન અહીંયા મળશે. તો મિત્રો હવે શરૂ કરીએ આનો પ્રેક્ટિકલ કે કેવી રીતે વાઇબ્રેશન આપણને આપશે. તો હવે જોઈએ પ્રેક્ટિકલ. અહીંથી સૌથી પહેલાં આપણે સ્વિચ ઓન કરીશું. સ્વિચ ઓન કર્યા પછી તમારે અહીંયાથી 4 કે 6 એમ્પિયર જેટલો આપણે અહીંયા ઇનપુટ આપવાનો છે.
એ ઇનપુટ આપ્યા પછી આ જે બે ટેકા છે એ બે ટેકાને તમારે ધીમે ધીમે એક સમાન માત્રામાં એક જ સ્પીડથી એકબીજાથી દૂર લઈ જવાના છે. અને જ્યારે પણ તમે આ ટેકાને દૂર લઈ જશો એ વખતે તમને તારની અંદર કંઈક વાઇબ્રેશન જોવા મળશે. અને જે વખતે તમને વાઇબ્રેશન મળે એ વખતે તમારા તારને આ જે ટેકા છે એને મૂવ કરાવવાનું સ્ટોપ કરી દઈશું. તો મિત્રો અહીંયા આપણને વાઇબ્રેશન મળે છે, આ પોઈન્ટ ઉપર આપણને વાઇબ્રેશન મળે છે. તો હવે શું કરવાનું છે કે આ જે બે ટેકાઓ આગળ જે માપ લખેલા છે આ ફૂટપટ્ટી ઉપર, એ બે માપ વચ્ચેનું આપણે અહીંયા એનો તફાવત લેવાનો છે. એ બે માપ વચ્ચેનો આપણે ડિફરન્સ લઈશું અને એ જે ડિફરન્સ આવે એને આપણે અવલોકન કોઠામાં લખીશું. એટલું થઈ જાય એટલે પાછા ફરીથી આ ટેકાને આપણે અહીંયા લાવી દઈશું અને એટલા જે વજનનું પહેલાં આપણે ભરાયું હતું 500 ગ્રામનું વજન ભરાયું હતું એના માટે ફરીથી પાછું આ બીજું કરીશું, જે આપણો બીજો પ્રયત્ન હશે આ પ્રેક્ટિકલ માટે. તો ફરીથી આપણે દૂર લેતા જઈએ તો નિયર અબાઉટ જે આપણને પહેલાં મળ્યું હતું એના નજીક જ આપણને પાછું અહીંયા વાઇબ્રેશન મળે છે, જે જોઈ શકાય છે. તો અહીંયા હવે આપણે એને સ્ટોપ કરીને પાછું ફરીથી એનું રીડિંગ લખીશું. તો મિત્રો આ થયો પ્રેક્ટિકલનો એક સેટ પૂરો થયો. હવે બીજા સેટ માટે શું કરીશું, તો જે આપણું નીચે વજનનું આપણે હેંગર ભરાયેલું છે એ હેંગરની અંદર આપણે બીજું એક 500 ગ્રામનું વજન ભરાઈશું. અહીંયા તમને જે કંઈ પણ વજનની આપવામાં આવેલા હશે એ બધા જ 500 ગ્રામના હશે. તો હવે એમાંથી આપણે એક 500 ગ્રામનું વજનિયું લઈ અને હવે આપણે એમાં હેંગરમાં ભરાઈશું. મતલબ કે હવે જે આપણું હેંગરનું ટોટલ વજન થશે એ આપણે જેમ જેમ અહીંયા વજન વધારતા જઈશું એમ આ તારની ઉપર લાગતું. હવે આનો આ જ પ્રેક્ટિકલ આપણે ફરીથી કરીશું. તો પાછું અહીંયા લાવી અને પાછું જ્યારે એને ફરીથી મૂવ કરાવવાનું શરૂ કરીશું તો કોઈ પોઈન્ટ ઉપર આપણને એના માટે વાઇબ્રેશન મળશે અને જે જગ્યાએ વાઇબ્રેશન મળે એ જગ્યાએ આપણે એને મૂવ કરાવવાનું સ્ટોપ કરીશું. હા, અહીંયા મિત્રો વાઇબ્રેશન મળે છે. તો આ જે બે પોઈન્ટ આપણને મળ્યા એ બે પોઈન્ટ વચ્ચે આપણે એનું રીડિંગ લઈ લઈશું. એ બે પોઈન્ટ વચ્ચેનો ડિફરન્સ લઈ અને એનું આપણે હવે તફાવત લઈશું અને એ તફાવત આપણે જર્નલની અંદર નોટ કરીશું. એટલું થઈ જાય એટલે આ જે એક કિલો વજન ભરાયું છે એના માટે ફરીથી આ પ્રેક્ટિકલ કરીશું અને ફરીથી રીડિંગ લઈશું. એટલું થઈ જાય એટલે ફરીથી બીજું 500 ગ્રામનું વજન ભરાઈશું, એના માટે 2 વખત રીડિંગ લઈશું. એટલે ક્રમશઃ આ પ્રેક્ટિકલમાં ક્રમશઃ 500 ગ્રામના વજન વધારતા જઈને આપણે આનો આ જ પ્રેક્ટિકલ બે વખત રિપીટ કરવાનો છે. એક સેટ માટે 2 વખત અને 2 વખત તમારે એની લંબાઈ લેવાની છે અને એ જે તમને મળશે એ હશે અનુનાદ લંબાઈ, જે આપણે સૂત્રની મદદથી આગળ શોધવાના છીએ. તો આ પ્રેક્ટિકલમાં પ્રાયોગિક રીતે આટલું વર્ક તમારે કરવાનું છે. હવે મિત્રો જોઈશું આપણે જર્નલ વર્ક કેવી રીતે કરવાનું છે અને લખવાનું છે કેવી રીતે. તો હવે જોઈએ જર્નલ વર્ક. તો મિત્રો આ પ્રેક્ટિકલ માટે અહીંયા જરૂરી જે સાધન સામગ્રી છે એનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે કે આપણને આ પ્રેક્ટિકલ માટે કેવા અને કયા રેટિંગના કેવા સાધન જોઈશે તેનું જરૂરી લિસ્ટ બતાવવામાં આવ્યું છે. તો એ પ્રમાણે આપણે લિસ્ટિંગ કરીશું અને એ પછી જે પ્રેક્ટિકલ આપણે વિડીયોમાં જોયો એ જ રીતે એ પ્રેક્ટિકલને શબ્દશઃ અહીંયા પદ્ધતિ રૂપે વર્ણન કર્યો છે. એ પછી મુખ્ય આવે છે અવલોકન, કે આ પ્રેક્ટિકલ કરતાં પહેલાં આપણે જે એના અવલોકન લખવાના છે તો એ જોઈએ. તો સૌથી પહેલાં સોનોમીટર માટે તમને જે તાર આપવામાં આવ્યો છે એ તારની લંબાઈ તમારે માપવાની છે અને એ લંબાઈ તમારે લખવાની છે. તો જે આપણું સોનોમીટર હતું એ 100 સેન્ટીમીટરનું હતું અને એમાં જે નીચે હેંગર ભરાયું હતું અને હેંગર સુધીનો જે તાર હતો એ બીજો એક્સ્ટ્રા 40 સેન્ટીમીટર હતો. તો આ તારની ટોટલ લંબાઈ થઈ આપણી 140 સેન્ટીમીટર, એટલે કે 1.4 મીટર આપણે ગણી શકીએ. હવે તારનું દ્રવ્યમાન એટલે કે આ તારનું વજન કેટલું છે, એનું દળ કેટલું છે એ આપણે ચેક કરીશું, જે તમને આપેલું હશે. તો એ વજન આપણું અહીંયા છે 1.2 ગ્રામ, એટલે કે એને કિલોગ્રામમાં આપણે કન્વર્ટ કરીશું 0.0012 કિલોગ્રામ મળશે. એ પછી એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન આપણે અહીંયા શોધવાનું છે કે 1 સેન્ટીમીટર માટે આ તારનું દ્રવ્યમાન કેટલું હશે એ શોધીશું. તો આપણે એનું m/l એટલે કે દ્રવ્યમાન ભાગ્યા લંબાઈ એ રીતે પણ આપણે એનું એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન શોધી શકીએ, જે આપણને મળે છે 0.0085 કિલોગ્રામ પ્રતિ મીટર. અને પછી ચોથું અવલોકન કે ગુરુત્વ પ્રવેગ g, તો એનું મૂલ્ય લખવાનું જે હોય છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલા અવલોકન લખાઈ જાય એટલે આપણે હવે અવલોકન કોષ્ટક લખવાનું શરૂ કરીશું. તો અવલોકન કોષ્ટકમાં સૌથી પહેલું અહીંયા જોઈ શકાય છે કે હેંગરનું વજનિયા સહિતનું દ્રવ્યમાન, બરાબર છે, હેંગરનું વજનિયા સહિતનું દ્રવ્યમાન. તો એમાં આપણે જે કંઈ પણ વજન ભરાવતા હોઈએ હેંગરમાં એ વજનનું મૂલ્ય આપણે લખવાનું છે. તો અહીંયા સૌથી પહેલાં 500 ગ્રામ, પછી કિલો, પછી 1.5 કિલો, એ રીતે આપણે લખતા જઈશું જે અહીંયા લખેલું છે. એ જ રીતે પછી એના આગળ આવે છે તણાવ બળ. તો
તો તણાવ બળનું સૂત્ર આપેલું છે T બરાબર mg. તો દરેક વખતે જ્યારે તમે વજન બદલશો તો એ વખતે એનું તણાવ બળ જે હશે એ બદલાતું જશે. તો T બરાબર mg માટે mનું જે મૂલ્ય છે એ મૂલ્ય આપણું અલગ અલગ હશે અને જીનું મૂલ્ય તો જળવાતું રહેતું હશે. તો એ વજન પણ બદલાશે અને વજન બદલાશે એટલે એના માટે એનું જે તણાવ બળ છે એ પણ અહીંયા બદલાયેલું જોવા મળશે. એ અલગ અલગ તણાવ બળ માટે આપણે એની અલગ અલગ અનુનાદીય લંબાઈ લેવાની છે, જે આપણે પ્રેક્ટિકલમાં જોયું કે એક તણાવ બળ માટે એટલે કે એક વજનિયા માટે 2 વખત આપણે એના પ્રયત્ન કરી અને 2 વખત એની લંબાઈ નોટ કરવાની છે. એ થઈ જાય એટલે પછી આપણે એની સરેરાશ લીધી અને એ જે સરેરાશ મળે એની પછી ફાઇનલ સરેરાશ લઈ અને આપણે આ પ્રેક્ટિકલની સરેરાશ લંબાઈ શોધવાની છે. આપણે v ઇઝ ઇક્વલ્સ ટુ 1/2L/T/m આ સૂત્ર અહીંયા યુઝ કર્યું છે કે જે આપણને આવૃત્તિ આપે છે, જે આપણે આવૃત્તિ શોધવી હતી એનું મૂલ્ય આપે છે. હવે તારની એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન તો જે આપણે ઉપર અવલોકનમાં શોધ્યું હતું એને જ આપણે અહીંયા ગણતરી રૂપે બતાવવાનું છે. અને પછી જે બીજું આપણને સૂત્ર આપ્યું છે કે v બરાબર 1/2L/Tm હર્ટ્ઝ. તો આની અંદર એલની કિંમત જે હતી આપણને પહેલી વખત જે સરેરાશ મળી હતી પહેલા વજનિયા માટે એ એલની કિંમત લખીશું. એ વખતે એનું તણાવ બળ જે કંઈ પણ આપણને મળ્યું હોય એ લખીશું અને એ વખતે આપણું જે માસ મતલબ કે સ્મોલ m જે આપણું દરેક રીડિંગ માટે કોન્સ્ટન્ટ રહેવાનું છે, જે અચળ રહેવાનું છે, જે છે આ તારની એકમ લંબાઈ દ્રવ્યમાન m, તો એ લખીશું. અને આ ઇક્વેશન જ્યારે તમે સોલ્વ કરશો તો એ વખતે તમને આન્સર જે કંઈ પણ મળશે એ નિયર અબાઉટ 50 હર્ટ્ઝ હશે, જે આપણી આવૃત્તિ થશે. આવી રીતે દરેક જે રીડિંગ તમે લીધા છે એ દરેક રીડિંગના તમારે જવાબ શોધવાના છે અને પછી એના ઉપરથી તમારે એની સરેરાશ કાઢી અને સરેરાશ જવાબ લાવવાનો છે. તો એ થશે આપણી ગણતરી પરથી મળેલી આવૃત્તિ. હવે આ જ આવૃત્તિને આપણે ગ્રાફ ઉપરથી પણ શોધવાની છે. ગ્રાફ ઉપરથી કેવી રીતે શોધી શકીશું કે મિત્રો અહીંયા તમે ગ્રાફ જોઈ શકો છો કે એક્સ અક્ષ ઉપર તણાવ બળ અને વાય અક્ષ ઉપર લંબાઈ, તારની લંબાઈ છે. તો આ બે માટે તમારે હવે અહીંયા ગ્રાફ દોરવાનો છે. તો આલેખનો ઢાળ ગ્રાફ દોરીને પછી તમારે એનો આલેખનો ઢાળ શોધવાનો છે અને ઢાળ જે તમને મળે એ અહીંયા દર્શાવેલા સૂત્રની અંદર ઢાળનું મૂલ્ય આપણે મૂકીશું. જે સૂત્ર છે 1/√4m ઇન્ટુ ઢાળ, અને એ જે ઢાળનું મૂલ્ય મળે એ આપણે આમાં લખીશું. તો આપણને અહીંયા ગ્રાફિકલી જે આપણને વેલ્યુ મળશે એ પણ અહીંયા દેખાય છે. અને એનો પછી આપણે પરિણામ લખવાનું છે કે એસી સપ્લાયની આવૃત્તિ, મતલબ કે આપણે જે એસી સપ્લાય અહીંયા આપ્યો હતો એની જે આપણને આવૃત્તિ મળી એ કેટલી છે, તો એ આપણને ગણતરી પરથી જે મળી હોય એ અને આલેખ પરથી જે મળી હોય એ બે આવૃત્તિ આપણે અહીંયા લખીશું. અને હવે મિત્રો જોઈએ એનો ગ્રાફ. તો ગ્રાફમાં એવું છે કે જે તમે ગ્રાફ અહીંયા દર્શાવ્યો છે, જે તમે અહીંયા જોઈ શકો છો પ્રોપર સ્કેલ માપ સાથેનો જે ગ્રાફ છે, તો એની અંદર સ્લોપ કેવી રીતે શોધવો એનું પણ અહીંયા ગણતરી કરીને બતાવેલી છે. જે સ્લોપનું મૂલ્ય આવે છે 0.14 મીટર સ્ક્વેર પ્રતિ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો આ રીતે તમારે એનો ગ્રાફ શોધવાનો છે અને એ ગ્રાફનો જે ઢાળ મળે એ ઢાળનું મૂલ્ય તમારે સૂત્રમાં મૂકી અને પછી એનો આન્સર લાવવાનો છે. તો મિત્રો પ્રેક્ટિકલી અને થિયોરિટિકલી આના બે આન્સર જે આપણને મળશે ફ્રીક્વન્સીના એ નિયર અબાઉટ સેમ હોવા જોઈએ અને જે તમારા આવશે આ પ્રેક્ટિકલ આ રીતે કરવાનો છે, જેમાં આપણે સોનોમીટર અને ઇલેક્ટ્રોમેગ્નેટની મદદથી એસી પ્રવાહની આવૃત્તિ નક્કી કરીશું. તો આપણે અહીંયા આવૃત્તિ નક્કી કરી કે જે આપણા ઘરમાં જે આવૃત્તિ આવે છે 50 હર્ટ્ઝ એના નજીકની છે. તો આ પ્રેક્ટિકલમાં આવી રીતે કામકાજ કરીશું. જય સ્વામિનારાયણ.